કમિશનર શ્રી સોલંકી સાહેબ સાથે બાપોદ પોલીસ ઇન્સ્પેક્ટર ગુર્જર સાહેબ સાથે પાર્થ વસાનિયા સાહેબ સિદ્ધેશ્વર હોલમાર્કમાં આજે હાજરી આપી હતી, જે આજે ગણપતિ બાપાની આરતી આપણા સૌના ચાહીતા અને લોકલાડીલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ હાજર રહ્યા હતા. તહે દિલથી શુક્રગુજાર છે અમે લોકો કે અમારા ત્યાં ટાઈમ કાઢીને આવ્યા અને આપણા વડોદરાને એક રક્ષક એટલે કે આપણા વડોદરાને ડૂબતા બચાવે, કોઈપણ જગ્યાએ ન્યુસન્સ હોય ત્યાં આગળ તે સોર્ટ આઉટ કરે, વાર તહેવાર બધું છોડી પરિવારને છોડી આપણી રક્ષા કરે છે પોલીસ. તો આપણે તેવા પોલીસ મિત્રોને બિરદાવીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ. પોતાના જે શિડ્યુલ સમયમાં છે, જે અત્યારે તંગદિલી ચાલી રહી છે અને વડોદરામાં ને સમગ્ર ગુજરાતમાં જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, 24 કલાક ખડે પગે રહી પોતાની ડ્યુટી નિભાવતા આપણા રક્ષકો એવા પોલીસ બંધુઓને તહે દિલથી શુક્રિયા છે કે તમે અમારા માટે થોડો સમય કાઢ્યો અને અમને લાભ આપ્યો તમારું સન્માન કરવાનું. ગણપતિ બાપા માટે તમે આવ્યા અમારા મંડળમાં, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. દરેક સિદ્ધેશ્વર ગ્રુપ અને દરેક મંડળ તમારો આભારી રહેશે કે તમે આવો છો, તમારા માટે સમય કાઢો છો. ગણપતિ બાપાની આરતીમાં પોતાના શિડ્યુલ એકદમ ટાઈટ શિડ્યુલ, અત્યારે 7મા દિવસનું વિસર્જનના સમયે જે તમારો ચુસ્ત બંદોબસ્ત હોય છે, તે બંદોબસ્તમાં પોતાનો સમય ભગવાન માટે કાઢ્યો, અમારા માટે કાઢ્યો. તેના માટે અમે લોકો શુક્રગુજાર છે. સિદ્ધેશ્વર રાજા ગણેશ મહોત્સવ 2025 જે પહેલું વર્ષ છે અને તમે અમારા ત્યાં આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને અમારા પોલીસની કામગીરીને અમે બિરદાવ્યું છે. તો હંમેશા તમે ખડે પગે રહો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સુરક્ષી સાહેબ, પાર્થ સાહેબ, ગુર્જર સાહેબ, તેની અને સુરેશભાઈ સંદાય સચિન કરતા